હેલો મિત્રો, જય માતાજી। તો અત્યારે આપણે જે મકાનનું કામ ચાલુ છે તે મકાન તમને બતાવી દઉં। વિષ્ણુ દેસાઈ આંગણવાડા એમનું મકાન છે અને હજુ તો ઘણું બધું કામ બાકી છે, પણ છતાં પણ તમને બતાવી દઉં। ગ્રેનાઇટની ફ્રેમ લગાવી દીધી છે, 3 દરવાજા ગ્રેનાઇટ ફ્રેમિંગ ફોટો ફ્રેમ બનાવી છે, 2 બારીઓ બનાવી છે ફોટો ફ્રેમ ગ્રેનાઇટમાં, બ્લેક ગ્રેનાઇટ છે। તો તમને બતાવું, તમે જોઈ શકો છો ફોટો ફ્રેમ બારી અને ફોટો ફ્રેમ દરવાજા કેવા બન્યા છે તે કોમેન્ટમાં પણ કહી શકો છો। સારા લાગે તો કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો। આખું મકાન આજ તમને ફરી એકવાર બતાવું। 2 રૂમમાં પ્લાસ્ટર થઈ ગયું છે કમ્પ્લીટ। ફ્લોરિંગ બધે જ બાકી, આખા મકાનમાં ફ્લોરિંગ બાકી જ છે। હજુ તો ઘણું બધું ટાઇલ્સ પથ્થર ફ્લોરિંગ સંડાસ બાથરૂમમાં ટાઇલ્સ બધે બાકી જ છે। આ બારી પણ બાકી છે હજુ, અને દરવાજાનું જ કામ પૂરું થયું છે। પાછળનો દરવાજો પણ થઈ ગયો છે। સંડાસ બાથરૂમના દરવાજા ઓકે થઈ ગયા છે। આ મિત્રો આ મકાનના પાછળનો ભાગ છે। પાછળનું એલિવેશન કઠેડાનું જોઈ શકો છો તમે, આ રીતનું આપ્યું છે। તો કઠેડાનું એલિવેશન કેવું લાગ્યું તો એ પણ કોમેન્ટ કરજો। અને આ પૂરેપૂરો બેક સાઈડ છે મકાન, પાછળનો ભાગ પૂરેપૂરો છે। હજુ ગેલેરી બાકી જ છે ચણવાની, બરાબર। તો તમને આજે આખું મકાન ઉપર ચડીને પણ બતાવીશ, ઉપર કેવું એલિવેશન કઠેડાનું લાગે છે એ પણ બતાવીશ। આ સાઈડનું એલિવેશન છે, આ પણ હજુ બાકી છે સેટ કરવાની, તે બની જાય ત્યારે બતાવીશ કે આ રીતનું અમે એલિવેશન આવતું હતું। હવે મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। આ હજુ કે ઉપર ચડીને તમને બતાવું, ધાબા પર ચડીને બતાવીશ। ટોકું ગોઠવાઈ ગયું છે, પ્લમ્બિંગ થઈ ગયું છે બધું જ। ટોકું તો ચાલુ કરી નાખ્યું છે, પાણીને આવક જાવક ચાલુ થઈ ગઈ છે, બરાબર। ટોકા ઉપર કોથળા બધી થાય। તો મિત્રો આ ઉપરનો ભાગ છે, ધાબા ઉપરનો કઠેડો કમ્પ્લીટ થઈ ગયો છે। તંતર કોમ કઠેડાનું પતી ગયું છે, હવે પ્લાસ્ટર બાકી છે હોવાનું। તો કઠેડો જે આગળના સાઈડ એલિવેશન આપ્યું અંદરથી આ રીતનું લાગે છે ઉપરથી, બરાબર। બંને બાજુ એલિવેશન આવે છે, બહારની સાઈડ પણ આવે છે ને અંદરની સાઈડ પણ લાગે છે એલિવેશન। તો જોઈ શકો છો મિત્રો, ખુલ્લા પ્લોટમાં છે, ફાર્મ હાઉસ ઉપર છે મકાન। આ રીતનું એલિવેશન છે, બોક્સ બનાવ્યા છે। તો મિત્રો આ મકાન તમને કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક કરજો વિડીયાને, કોમેન્ટ કરજો અને ફેસબુક આઈડીને ફોલો કરજો। આ સામેલી સાઈડનું મકાન પણ આપણે જ બનાવેલું છે, એની સાઈડ પૂરી થઈ ગયેલી છે, કલર કામ ખાલી બાકી છે। અને આ બાજુ મકાન જે છે એ પણ આપણે જ સાઈડ ચાલુ છે, એનું પ્લાસ્ટર ચાલુ છે। તો મિત્રો આવા મકાનના વિડીયા અને ફોટા જોવા માટે અમારી આઈડીને ફોલો કરજો। થેન્ક યુ।